આપણે છેલ્લો પાઠ છે સૌની આપણી આસપાસની હવા, બરાબર છે. હવે હવા એ શું છે? એક મિશ્રણ છે, અનેક વાયુઓનું મિશ્રણ છે. હવા શાની બનેલી છે? બરાબર. તો હવામાં આપણને ખબર ઓક્સિજન વાયુ રહેલો હોય છે, પણ એ કેવી રીતે આપણને ખબર પડે? આપણને દેખાતું તો છે નહીં, બરાબર. તો એના માટે એક પ્રવૃત્તિ છે. સૌથી પહેલાં આપણે અહીંયા આને કહેવાય બીકર. બીકરની જગ્યાએ આપણે કાચના ગ્લાસનો ઉપયોગ કરી શકીએ. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો. એના માટે શું લાવવાની? મીણબત્તીને સળગાવવાની. હવે આ મીણબત્તી સળગે છે. મીણબત્તી સળગે છે શું કરવા? કારણ કે હવામાં શું રહેલો છે? ઓક્સિજન, બરાબર, જે દહન માટે ખૂબ જ જરૂરી છે. હવે શું કરીશું? આ જે બીકર છે, કાચનું બીકર, એને તમારે ધીમે ધીમે મીણબત્તી ઉપર ઢાંકવાનું છે. જો હજુ સળગે છે. ચલો હવે આપણે ઢાંકી દઈએ. શું થયું? જ્યાં સુધી બીકર જેટલી જગ્યા રોકતું હતું એટલી જગ્યામાં જ્યાં સુધી હવા હતી એટલે કે એમાં ઓક્સિજન વાયુ હતો, ત્યાં સુધી મીણબત્તી સળગી. પણ હવે હવા અંદર દાખલ થતી નથી, એટલે કે અંદરની હવાનો બધો ઓક્સિજન વાયુ વપરાઈ ગયો, બરાબર છે. એટલે શું થઈ? મીણબત્તી ઓલવાઈ ગઈ. એ શું બતાવે છે? કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો હોય છે. સમજાયું? ચાલો ફરી કરીએ. કોણ કરશે? ચાલ નીકળું છે. ધીમે ધીમે કરવાનું, બરાબર છે. સરળ. ચાલો ધીમે ધીમે તારે ઉપર મૂકવાનું છે.